વડોદરા શહેરમાં 31 ડિસેમ્બરે નવા વર્ષની ઉજવણીને લઈને વડોદરા શહેર પોલીસ કમિશનરે નો પાર્કિંગ ઝોન, નો એન્ટ્રી અને ટ્રાફિક ડાયવર્ઝન અંગેનું જાહેરનામું બહાર પાડ્યું છે. 31 ડિસેમ્બરને લઈને પોલીસ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. તે વડોદરા શહેરના ફતેગંજ વિસ્તારમાં અને સયાજગંજ વિસ્તારમાં ડેટાઇન સર્કલ, અલકાપુરી રોડ, ચકલી સર્કલ તેમજ શહેરના બીજા વિસ્તારમાં રોડ ઉપર એકત્ર થઈ લોકો નવા વર્ષની ઉજવણી કરે છે. આ પ્રસંગે વાહન ચાલકોને અગવડતા ન પડે અને ટ્રાફિક સુચારુ ચાલે તેમજ જાહેર જનતાની સલામતી જળવાઈ રહે તે હેતુસર વડોદરા શહેર પોલીસે નો પાર્કિંગ અને નો એન્ટ્રી જાહેરનામું બહાર પાડ્યું છે. તમામ પ્રકારના વાહનો માટે નો પાર્કિંગ ઝોન જાહેર કરવામાં આવ્યો છે. તારીખ 31 ડિસેમ્બર 2024ના રાત્રે 8 વાગ્યાથી તમામ પ્રકારના વાહનો માટે કાલાઘોડા સર્કલથી કમાટીબાગ રોડ, નરહરી સર્કલ, મહારાણા પ્રતાપ સર્કલ, સરદાર બજાર રોડ, જૂના વુડા સર્કલ, ટાઈમ સ્ક્વેર, પેટ્રોલ પંપમાંથી ડાબી બાજુ વડી, સેવન સીઝ મોલ, ફતેગંજ સર્કલથી ડાબી બાજુ વડી, પેવેલિયન સર્કલ થઈને નરહરી સર્કલ, કમાટીબાગ મિડલ ગેટ થઈ કાલાઘોડા સર્કલ સુધીના રોડની બંને સાઈડે તેમજ અટલ બ્રિજ ઉપર, અકોટા દાંડી બજાર બ્રિજ રોડ તેમજ ફતેગંજ બ્રિજ ઉપર તમામ પ્રકારના વાહનો માટે નો પાર્કિંગ ઝોન જાહેર કરવામાં આવ્યો છે.